એટલે આમાં આપણે અત્યારે સૌથી પહેલા વાત કરીએ કે ડીઝલના અને પેટ્રોલના જે ભાવો હતા એ કેવા હતા. તો ડીઝલના ભાવો વિશે જો આપણે વાત કરીએ તો ડીઝલના ભાવ જે છે એ રફલી તમે માનો કે 1993 ₹6.5 હતા. અને આપણે 10-10 વર્ષના સ્લેબ લઈએ છીએ કારણ કે ડિટેલ્સમાં આપણે નથી જતા, આપણી પાસે સમય ઓછો છે. એટલે 2003 આ ભાવ જે છે એ લગભગ ₹20 પ્રતિ લીટર ડીઝલનો થયો હતો. અને 2013 આ ભાવ છે એ લગભગ ₹55 પ્રતિ લીટર થયો હતો. અને આજે જે આ ભાવ છે 2023 થી જેને કહી શકીએ તો એ લગભગ એમ તમે માનો કે 90 ને અત્યારે તો છેલ્લે અલ્ટિમેટલી અત્યારે 95 ની આસપાસ રમી રહ્યો છે. એટલે પેટ્રોલ ને ડીઝલના ભાવ, આ ડીઝલનો ભાવ મેં તમને આપ્યો. હવે હું તમને પેટ્રોલનો ભાવ આપું છું. એટલે પેટ્રોલના ભાવની જો આપણે વાત કરીએ તો પેટ્રોલનો ભાવ 1993 ₹16.50. તો આજે બધા ભાવ લીધા છે એક્સ દિલ્હી લીધા છે કારણ કે દિલ્હી આપણી રાજધાની છે એટલે એક્સ દિલ્હી લીધા છે આ બધા ભાવ. 2003 આ ભાવ ₹32 એટલે ઓલમોસ્ટ ડબલ થયો હતો. સોરી, ડબલ નતો થયો, 17 હતો એટલે 17 નો 34 થાવો જો, સોરી, હા, ₹16.50 એટલે તમે એનું ડબલ તમે કરો તો 33 થાય. એની બદલે 2003 32 થયો એટલે ₹1 ઓછો હતો. બરાબર છે. પછી 2013 ઈ ભાવ છે એ લગભગ ₹78 થયો હતો. અને આજે જે ભાવ છે એ ભાવ લગભગ આપણે 95 થી 100 ની વચ્ચે પેટ્રોલનો રમી રહ્યો છે. અને ડીઝલના અને પેટ્રોલના ભાવમાં બહુ મોટો ફરક હવે રહ્યો નથી, જે એક સમયે હતો કે ₹20-20, ₹23 ફરક રહેતો હતો. બરાબર છે. હવે આપણે વાત કરીએ આપણું જે કન્ઝમ્પશન છે, એટલે ભારતનું જે કન્ઝમ્પશન છે પ્રતિ માથા દીઠ કે જે પણ તમે કાંઈ કહો એ કન્ઝમ્પશનની જો આપણે વાત કરીએ તો રફલી આ જે ડેટા છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ ડેટા તમને કહું અંદાજે કેવી રીતનું કન્ઝમ્પશન હતું 1993 અને અત્યારે કેટલું થયું. 1993 કન્ઝમ્પશન છે એ 1351 કિલો બેરલ્સ પર ડે હતું. 1351 કિલો બેરલ્સ પર ડે. પછી 2015 સીધો આપણે ડેટા લઈએ તો એ રફલી થયું 4181 કિલો બેરલ્સ પર ડે. અને આજે 2025 જો આપણે વાત કરીએ તો એ 4181 માંથી આજે પહોંચ્યું છે 5742 કિલો બેરલ્સ પર ડે. ઠીક છે. હવે જે આપણે વાત કરીએ છીએ એ બેઝિકલી સ્ટ્રક્ચરની વાત કરશું કે પ્રાઇસિંગ કેવી રીતના હોય છે, પેટ્રોલ ડીઝલનું આમાં કેવી રીતના સરકારના ટેક્સીસ છે શું છે એ તમારે સમજવું પડશે. અને એના પછી આપણે વાત કરશું કારણ કે તેલ આપણે આયાત કરીએ છીએ એટલે જે ફેક્ટર્સ ઇન્ટરનેશનલી ઇમ્પેક્ટ કરે આપણને, કરન્સીના ભાવ, કાચા તેલના ભાવ, ફ્રેટના કોસ્ટ જે કાંઈ હોય એટલે જે જહાજથી જે આવે પર બેરલની ફ્રેટ કોસ્ટ કેટલી છે અત્યારે, ક્યારે થઈ હતી, અત્યારે કેટલી છે, અને ઇન્સ્યોરન્સ કોસ્ટ, એ જે ક્રૂડનું જે આવતું એનો ઇન્સ્યોરન્સ પે કરવો પડતો જે તે કંપની છે. એટલે આ બધા ફેક્ટર્સ આપણે સ્ટડી કરશું. એટલે એમાં મૂળ કાચો ખર્ચ જે જોઈએ આપણે બેઝિકલી 35 થી 40 રૂપિયા પ્રતિ લીટર છે. એટલે એનું કન્વર્ઝન કરવાનું, એનું રિફાઇનિંગ ને આ બધી કોસ્ટ. પછી રિફાઇનિંગ ને પરિવહનની કોસ્ટ છે. એમાં જે તમે પેલો અત્યારે ટ્રાન્સપોર્ટેશન અને રિફાઇનિંગ કોસ્ટ કેટલી હતી આવી જાય એમાં? ના, 35 થી 40 કાચો માલ જે રિફાઇનરી સુધી પહોંચે છે અને રિફાઇન થાય છે એટલા પૂરતું. ઓકે, એટલે ટ્રાન્સપોર્ટેશન આવી જાય એમાં, બરોબર છે. ના, ટ્રાન્સપોર્ટેશન એ જે ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટેશન ને એ બધું બીજી એક કોસ્ટ છે. રિફાઇનિંગ ને પરિવહન ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ છે. આ ખાલી રો મટીરિયલ કોસ્ટ જેને તમે કહી શકો. સમજી. બરાબર છે. હવે રિફાઇનિંગ ને પરિવહનની જે કોસ્ટ છે ટ્રાન્સપોર્ટેશનની ને રિફાઇનિંગની એ લગભગ થાય છે 10 થી 12 રૂપિયા પ્રતિ લીટર. અને ત્યારબાદ એ માલ જે તમારા પેટ્રોલ પંપ સુધી પહોંચે અને પેટ્રોલ પંપ વાળા જે ડીલર હોય તમારી ગાડીમાં કે તમારા 4 વ્હીલરમાં કે 2 વ્હીલરમાં જે માલ પૂરે તમારા 3 વ્હીલરમાં, એ ડીલરોને જે કમિશન મળે છે એ ₹3.5 પ્રતિ લીટર છે. હવે આ આંકડાઓ ઉપર ધ્યાન આપજો. એટલે ટેક્સ વગરનું જે ઓઇલ કે પેટ્રોલ કે જે પણ કઈ તમારા સુધી પહોંચે છે એની કોસ્ટ કેટલી થાય છે? 35 થી 40 રો મટીરિયલ કોસ્ટ, 10 થી 12 રૂપિયા પ્રતિ લીટર રિફાઇનિંગ અને ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ અને ₹3.5 ડીલરનું કમિશન. હવે આનો તમે હિસાબ મારો તો રફલી આ થાય 45 ને બીજા 3.5 એટલે તમે 48.50 બોટમ ઉપર એટલે 49 લઈને ચાલો. અને પીકમાં 40 અને 12 42 ને બીજા 3.5 એટલે લગભગ તમે લઈને ચાલો ₹46. બરાબર છે. એટલે આ તમને તેલ જે છે એ 49 થી
49 થી સોરી 35 10 49, હા 49 થી 56 રૂપીસ, હા. એટલે 49 રૂપિયાથી 56 રૂપિયાની વચ્ચે તમને આ તેલ ટેક્સ વગરનું પડે છે. છે. બરાબર છે. હવે તમે આના 49 એટલે 50 લઈને ચાલો, અને 49 ને 56 ની વચ્ચેની એવરેજ તમે લઈને ચાલો 7 વચ્ચે, એટલે રફલી તમારે 53 53 જેવી એવરેજ આવે. 53 53 જેવા એવરેજ પ્રાઇસ ઉપર તમે આઈડિયલી ગણીને ચાલો તો કેન્દ્રીય એક્સરસાઇઝ ડ્યુટી છે એ 19 રૂપિયા 90 પૈસા પ્રતિ લીટર છે. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી. સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી છે એનું તમે કમ્પેરિઝન અત્યારે કરો તો જીએસટી નો જે મોસ્ટ લક્ઝરી સ્લેબ જે છે 40% એની આસપાસ આવે, કે તમે 50 રૂપિયા 52 રૂપિયાના તેલ ઉપર 20 રૂપિયા તમે આ પ્રકારનો ટેક્સ કલેક્ટ કરો છો, એટલે એ લક્ઝરી કેટેગરીનો ટેક્સ થયો જીએસટી મુજબ. હજી બાકીના ટેક્સીસની હું ગણતરી કરાવું છું. ત્યારબાદ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ કે 13 રૂપિયા પ્રતિ લીટર છે, અને જુદા જુદા રાજ્યોમાં જે વેટ છે એ રફલી 15 થી 17 રૂપિયા પ્રતિ લીટર છે. એટલે ઓલમોસ્ટ 20 અને 13, 33 અને 17 બીજા 50 રૂપિયા, એટલે 48 થી 50 રૂપિયા, એટલે 49 નું તમારું જો માની લો કે પેટ્રોલ તમને પડે છે એટ પંપ, અને એની પછી તમે જે બીજા 50 રૂપિયા જેના ઉપર ભરો છો, 48 થી 50 રૂપિયા, એટલે 100% ટેક્સેશન. બરોબર છે. હવે કદાચ આ લક્ઝરી નથી પેટ્રોલ, કારણ કે પેટ્રોલમાં દૂધ, શાકભાજી એ બધું જે ડીઝલ ને પેટ્રોલ ઉપર પ્રાથમિક તમામ ચીજો, જીવન જરૂરિયાતની વસ્તુ છે ભાઈ સાહેબ. તમામ ચીજો, એટલે તમારી દૂધ, શાકભાજી, મીઠું, મરચું, હે ને, કોથમરી, દવાઓ, પીવાનું પાણી, બિલકુલ એટલું જ આ પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુમાં ગણાય. બરોબર છે. અને પ્રીમિયમ, અલ્ટ્રા પ્રીમિયમ ટેક્સ લે સરકાર આની માથે. એટલે અલ્ટ્રા રીચ પ્રીમિયમ ટેક્સ છે આ. એટલે તમે કદાચ આને લક્ઝરી ટેક્સની કેટેગરીમાં નાખી દો સપોઝિંગ જીએસટીમાં, અને તમે એમ કહો કે ભાઈ કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર વન ટેક્સ વન નેશનની જે વાત છે એમાં તમે આને નાખો, એટલે તમારું પેટ્રોલ ખાલી તમે આ 20 રૂપિયા જ ઉઘરાવો જે સેન્ટ્રલ એક્સાઇઝ નાથી, તમે જીએસટીમાં કન્વર્ટ કરી દો અને લક્ઝરી કેટેગરીમાં લઈ જાઓ, તો ઈ તમારું પેટ્રોલ છે ઈ રફલી તમને પડે વધીને તમે 49 આઈ મીન 49 તમે બીજા 20 ઉમેરી 40% એડ કરો ને, ચાલો ને 40% જીએસટી સમજી નાખીએ. 50 અને 70 રૂપિયાનું તમને બોટમમાં પડે, અને અપમાં 76 એટલે 76 રૂપિયાનું તમને પેટ્રોલ પડે. તો આજે તમે જે ભરો છો એના કરતા લગભગ એમ તમે માનો કે 20 થી 21 રૂપિયા ઓછા, 24 થી 30 રૂપિયા તમને ઓછું, જે અત્યારે તમે ભરો છો એના કરતા તમને ઓછું પડે, ઓછા ભાવે પેટ્રોલ પડે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.